ઉપજ વેચી આવ્યા? વેચી આવ્યો. સારું, સવારે ઓલા માંગવા વાળા આવશે ને એ હંધાઈને દેણું ચૂકવી દેજો. ચૂકવી દઈશ. સાંભળી લે ગોવિંદ, અમે રહ્યા વેપારી, અમને કજ્જો કરવો નો પોહાય. પરમ દાડે મારા નાણાં ચૂકવી દેજે. હા જો ગોવિંદ, હું પરમજી પાછો આવી. રોજે રોજના વાયદા હારા નથી. હું કાંઈ વનચંદની જેમ વેપારી નથી. નકર પછી તારું બળદને કાઢો. હવે ઝેર પીને મરી જવા સિવાય મારી પાસે બીજો કોઈ માણસ નથી. પેલા પ્રભાત, બોલો બાપા. બાપા સીતારામ. સીતારામ. હવે જો કાલ સવારના વહેલું આપણે ગોવિંદને જવાનું છે. ભલે બાપા. સીતારામ. પેલા ગોવિંદો, એ ગોવિંદ, પેલા ઘરમાં કોઈ છે કે નહીં? આવો બાપા. આ મોચિંતા કા આવું પડ્યું? આ બાજુ નીકળ્યો તો ને બેટા, તેમ થયું કે લાવ ગોવિંદને મળતો જાવ. શું કરે છે ગોવિંદો? ઈ હુતા છે. જા, ઉઠાડે ને કે આંગણે કોઈક મહેમાન આવ્યું છે, ઊભો થા કહીએ. સાંભળો છો? કહું છું ઉઠો. એ સાંભળો ને, આ બાપા આવ્યા છે. એ ઉઠો કહું છું. બજરંગદાસ બાપા આવ્યા છે. એટલે આ કઈ સાંભળતા જ નથી. કહું છું ઉઠો. એટલે છે કઈ અમને પડેલી કામ ધંધાની તો કઈ પડી જ નથી. બસ આખો દી ઘોયરા જ કરે છે. બાપા એ તો હુતા છે, મારાથી ઉઠતા જ નથી. ઉઠતો નથી? ના. એલા ગોવિંદ, જવા દે મને. એ ગોવિંદા, ઉઠે. એલા જોતો ખરો તારે આંગણે કોણ આવ્યું છે? મહેમાનને આવકારો તો દે. એ ગોવિંદ. સીતારામ. હું એટલે આટલું બધું હોઈ રહ્યો? કઈ ઉજાગરા કર્યા હતા? સીતારામ બેટા. બાપા તમે અહીં? મારા રામજીનો હુકમ છે બેટા, એટલે મારે અહીંયા આવવું પડ્યું. બોલ, કેટલું દેણું છે તારી માથે? તને કહું છું ગોવિંદા, બોલ કેટલું દેણું છે? બાપા 60,000. અરે 60,000 રૂપાડીમાં તાતા પાપા શું કરાશ? ગોવિંદા, તારી ભેગો બાપો બજરંગ દાસ છે. બોલાવ, તારા જેટલા લેણદારો એટલા બધાને બોલાવી લે. પેલા કોણ છે ન્યા? બોલો બાપા. અરે જે હોય આ ગોવિંદા પાસે જેટલા પૈસા માંગતા હોય બધાને બોલાવી લે. હમણાં જ બોલાયો બાપા. હાલો વાલા, કોના કેટલા બાકી છે આ ગોવિંદભાઈ પાસે? 30,000. આવો, કેટલા બાકી છે તમારા? 30,000. હા, જોવાળા ગણી લેજો. આ 52 નાણું છે. સીતારામ. તમારા વાલા? 10,000. તમારા 10. લ્યો વાલા. લ્યો 5 અને 5 10 ગણી લેજો વાલા. ગણેલા જોઈએ ને બાપા. તમારા કેટલા? 10,000. લઈ જાઓ ભાઈ. લ્યો 10,000. સીતારામ.
આવો વાલા 5000. લેવા વાલા 5000. તમારા કેટલા બાકી છે વાલા? 5000. લેવા વાલા 5000. સીતારામ. બાપા તમે મારા તારણહાર છો બાપા, તમે જ મારા બેલી છો બાપા. ગોવિંદ, હે ગોવિંદા, હે ગોવિંદ. અરે મારા વાલા, આવી નાની નાની મુસીબતમાં મૂંઝાઈ ગયો તો. અરે વાલા, જેને મારી રાખી છે એ તારી નહીં રાખે? મારો વાલો તો સમરજ છે ગોવિંદ. પેલા તું આમ રોયા જ કરીશ કે ચા બા કંઈક પાઈશ બાપાને? આ છે ગોવિંદ ભગત, અત્યારે 65 વર્ષના છે, ભાવનગર જિલ્લાના કાનપર ગામમાં રહે છે. આ લ્યો બાપાની બંડી.